ಗೌರವಂತು ಗುಜರಾತ್ ಖಿಲ್ತು ಖಿಲ್ತು ಖಮಿರುವಂತು ಗುಜರಾತ್ આપણું ಗೌರವಂತು ಗುಜರಾತ್ ಖಿಲ್ತು ಖಮಿರುವಂತು ಗುಜರಾತ್ વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ गुजरात गाथा गुजरात गाथा गाइए गुजरात गाथा गुजरात गाथा गज गज धजाओ झूले, गज गज छाती फूले, संतो न सूरे सूरे, देवी हो जा आशीष पूरे। धन्य धरा गुजरात, एवी धन्य धरा गुजरात, धन्य धरा गुजरात, तुम्हारी धन्य धरा गुजरात। कोई डूंगरे बैठूं, कोई बैठूं किनारे, कोई वेरान माँ, कोई नाली लागुमा। गज गज धजाओ झूले, गज गज छाती फूले, एवी धन्य धरा गुजरात, एवी धन्य धरा गुजरात। શિલ્પોના શિરે શિરે મેળાઓ છે ગીરે, દ્વારિકાના નિરે નિરે ઇતિહાસ મારો શિરે। સરહદે શૌર્યને સફેદ રણનું પીછું શિરે, ગાથાઓ વીરોની આ ધન્ય ધરતી જીરે। ગજ ગજ ધજાઓ ઝૂલે, ગજ ગજ છાતી ફૂલે, એવી ધન્ય ધરા ગુજરાત, એવી ધન્ય ધરા ગુજરાત। કણ કણમાં છે શક્તિનો વાસ, જ્યાં અધ્યાત્મ અપાર ને પોતે કૃષ્ણ રચે રાસ। એવી ધન્ય ધરા ગુજરાત, એવી ધન્ય ધરા ગુજરાત, એવી ધન્ય ધરા મહાગુજરાત। ગુજરાતની ધન્યધરા ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે। આ ધરા પર અનેક પ્રાચીન મંદિરો, આશ્રમો અને તીર્થ સ્થળો સ્થાપિત છે, જે વિશ્વભરના ભક્તો અને યાત્રાળુઓને આકર્ષે છે।
આ મહત્વને સમજવા માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો અને ધાર્મિક સ્થળોનો પરિચય ખૂબ જરૂરી છે. ગુજરાતનો ઇતિહાસ, સાંપ્રત સમય અને ભવિષ્યને આવરી લેતી પરંપરાઓનો એક સંગમ છે, જ્યાં અધ્યાત્મ માટે અનેક પવિત્ર અને પ્રાચીન મંદિરો માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. રાજ્યના વિવિધ સ્થળોએ એવા ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે કેળવાયેલા સ્થળો છે જે શ્રદ્ધાળુઓ માટે મનોરંજન અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. આ મંદિરોનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ આ મંદિરો આધ્યાત્મિક જ્ઞાનનો પણ એક સબળ સ્ત્રોત છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ધાર્મિક પ્રથાઓ સાથે ઘણી ગાઢ રીતે જોડાયેલો છે. પ્રાચીન મંદિરોથી લઈને આધુનિક કલાઓ અને શિલ્પ સ્થાપત્ય સુધી ગુજરાતમાં થોડા અંતરે એક આધ્યાત્મિક અનુભવ મૌલિક રીતે વણાયેલો છે. ગુજરાતના આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને સાચવવા તેમજ આ ધન્ય ધરાના અધ્યાત્મને લોકો સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પર્યટન ક્ષેત્રે ઘણા કાર્યોની શરૂઆત કરી અને તેમાં ઘણી સફળતા પણ પ્રાપ્ત થઈ. તેથી ત્યારબાદ તેમના આ દૂરદર્શી વિચારોને અનુસરી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના અમૂલ્ય વારસાની સુંદરતા અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવા સતત અનેક કાર્યો હાથ ધર્યા છે. આજે આપણે આવા જ સુંદર સ્થળોની મુલાકાત લઈશું કે જે આધ્યાત્મિક રીતે આગવું મહત્વ ધરાવવાની સાથે સાથે પર્યટનની દ્રષ્ટિએ પણ ઉત્કૃષ્ટ છે. અંબાજી મંદિર. અંબાજી મંદિર ગુજરાતની ઉત્તર દિશામાં અરવલ્લી પહાડોમાં આવેલું એક પ્રખ્યાત યાત્રાધામ છે. આ મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા કરવામાં નથી આવતી, પરંતુ શ્રીયંત્રની પૂજા કરાય છે. આ યંત્રને વિશા શ્રીયંત્ર કહેવામાં આવે છે અને તેમાં 51 અક્ષરો અંકિત છે. આ મંદિરનું શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ તીર્થ સ્થળને શક્તિપીઠના એક અવિભાજ્ય અંગ તરીકે પણ ગણવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ મંદિરના વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધા માટે મંદિરની આસપાસ માર્ગોની મજબૂતી, પાર્કિંગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે માર્ગો, ઓટો, બસ અને અન્ય પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત યાત્રિકો માટે રોપવેની સુવિધા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઓનલાઈન દાન, પૂજા, આરતી બુકિંગ, સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર સાથે સુરક્ષા વ્યવસ્થા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. 2010માં મ્યુઝિયમની સ્થાપના કરીને યાત્રિકોને મંદિરના ઇતિહાસ અને પરંપરા વિશે માહિતી પણ આપવામાં આવી રહી છે. આજે આ બધા કાર્યો થકી અંબાજી મંદિર એક આધુનિક યાત્રા કેન્દ્ર બની ગયું છે. ચોટીલા મંદિર. સૌરાષ્ટ્રમાં રાજકોટથી 50 કિલોમીટરના અંતરે ચોટીલાનો ડુંગર આવેલો છે, જ્યાં માં ચામુંડા બિરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650થી વધારે પગથિયાં ચડીને મુખ્ય મંદિર પરિસરમાં પહોંચે છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો હતા, જેઓ અહીં આસપાસના લોકોને ખૂબ ત્રાસ આપતા. આ ત્રાસથી બચવા માટે લોકોએ ત્યાં રહેતા ઋષિમુનિઓને ફરિયાદ કરી અને તેમણે આદ્ય શક્તિની આરાધના કરી. ત્યારબાદ આદ્ય શક્તિ પ્રસન્ન થયા અને તે બંને રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતર્યા. ત્યારથી માં મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે. રાજ્ય સરકારે અહીં ઘણા વિકાસના કાર્યો કર્યા છે, જેમ કે રોડ કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તેમજ પરિવહનની દ્રષ્ટિએ મંદિર સુધી પહોંચવા માટે મજબૂત માર્ગો બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર રોપવે સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાના કાર્યો કરી રહી છે, જેથી શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે. પાવાગઢ મંદિર. પાવાગઢ પર્વત કે જે પાવાગઢ પવિત્ર શક્તિપીઠ તરીકે ઓળખાય છે, તે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે. આ પર્વત પર આવેલ શ્રી મહાકાળી માતાનું મંદિર વિશ્વભરના શ્રદ્ધાળુઓનું આકર્ષણ છે. પાવાગઢનો પર્વત 1730 ફૂટ ઊંચો છે. તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ ઘણું છે. ગુજરાતના ગૌરવ સમાન એક મહત્વની બાબત એ પણ છે કે પાવાગઢને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત છે.
રાજ્ય સરકારે પાવાગઢ પર્વત પર પહોંચવા માટે મજબૂત માર્ગો અને રોપવે સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે યાત્રિકોને ઝડપથી મંદિરે પહોંચવામાં મદદ કરે છે. તદુપરાંત ગેસ્ટ હાઉસ, હોટેલ અને રેસ્ટ હાઉસની સુવિધા પણ વધારવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાનશ્રીએ પાવાગઢ મંદિરની મુલાકાત લઈ મંદિરના પરિસરમાં કેટલાક નવા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ તમામ પગલાં પાવાગઢને વધુ આકર્ષક અને સુવિધાયુક્ત યાત્રા કેન્દ્ર બનાવે છે. મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ પૌરાણિક મંદિર છે, જે ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે. સોલંકી યુગના શાસક ભીમદેવ સોલંકી દ્વારા ઈસવીસન 1026 થી 1027 દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિર એ હસ્તશિલ્પ અને ઈરાની શૈલીમાં શોભાયમાન કલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક સ્થિત છે. તેની રચના 2 ભાગોમાં વિભાજિત છે: ગર્ભગૃહ અને સભા મંડપ. મંદિરની એક વિશેષતા એ પણ છે કે તેમાં રાહત ચૂનાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ મંદિરની રચના એ રીતે કરવામાં આવી છે કે સવારે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમા પર પડે છે, જે સમગ્ર મંદિરમાં દિવ્ય પ્રકાશ ફેલાવે છે. આ મંદિરની દિવાલો પર સૂર્યની 12 મૂર્તિઓની અંકન શૈલી દર્શાવવામાં આવેલી છે. રાજ્ય સરકારે મોઢેરા સૂર્ય મંદિરના વિકાસ માટે કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને પહેલો શરૂ કરી છે, જેમ કે મોઢેરા સૂર્ય મંદિરના આસપાસના માર્ગો, પાર્કિંગ વિસ્તારો, ટોયલેટ્સ અને અન્ય પર્યટક સુવિધાઓનું નવા નમૂનાને અનુરૂપ કરવામાં આવેલું આધુનિકીકરણ. મોઢેરા સૂર્ય મંદિરના ક્ષેત્રમાં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં વિઝિટર્સને સ્થળના ઐતિહાસિક મહત્વ અને આકર્ષણોથી પરિચિત કરવામાં આવે છે. આ ઉપરાંત મોઢેરાને ભારતનું પ્રથમ સોલર પાવર્ડ વિલેજ જાહેર કરાયું છે. આજે મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામીણ ઘરો પર સોલાર રૂફટોપ્સ સ્થાપિત થઈ ચૂક્યા છે. સૂર્ય મંદિરના પ્રવાસીઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે, જે દર વર્ષે ખાસ પ્રસંગો અને ઉત્સવો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવે છે. મોઢેરા સૂર્ય મંદિરે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પર્યટન સ્થળ તરીકે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. સોમનાથ મંદિર. સોમનાથ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું એક પવિત્ર અને ભવ્ય દર્શન સ્થળ છે. સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તે ભારતીય સંસ્કૃતિનો એક મહાન પ્રવાહ છે. ઋગ્વેદ, શ્રીમદ ભાગવત અને શિવપુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર વૈદિક સમયથી પવિત્ર સ્થળ તરીકે પૂજાય છે. પુરાણો અનુસાર સોમનાથનું પ્રથમ મંદિર સોમરાજે સોનાની ધાતુથી બનાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીમાં, કૃષ્ણએ લાકડામાં અને સોલંકી રાજપૂતોએ પથ્થરમાં 11મી સદીમાં આ મંદિરની રચના કરી. સોમનાથ મંદિરના વિકાસ માટે ગુજરાત સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેમ કે રાજ્ય સરકારે યાત્રિકોને અનુકૂળ પરિસર, ગેસ્ટ હાઉસ અને રસ્તાઓની મજબૂતી માટેની યોજનાઓ ઘડી છે. યાત્રિકોને ધ્યાનમાં રાખીને પરિવહનને પણ ઉચ્ચ ગુણવત્તાનું તેમજ સરળ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સુધારો થયો છે, જેમાં દર મહિને વિશેષ પૂજા વિધિ અને મંત્રોનું આયોજન થાય છે. 2001માં સોમનાથ મંદિરમાં મ્યુઝિયમ અને મેમોરિયલની સ્થાપના કરવામાં આવી, જેના થકી મંદિરના ઇતિહાસ અને સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો સાથે સોમનાથ હવે વૈશ્વિક યાત્રા કેન્દ્ર બનીને ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે સ્થાપિત થયું છે. 1995માં મંદિરના પુનઃનિર્માણ બાદ સોમનાથ મંદિર શ્રદ્ધા અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. આજનું આ સોમનાથ મંદિર તેના સુંદર સ્થાપત્ય અને ઐતિહાસિક મૂલ્યો માટે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ છે. માધવપુરનો મેળો. માધવપુરનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે, જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત 5 દિવસ સુધી યોજાય છે.
આ ઉત્સવ દરમિયાન ગ્રામજનો શ્રી કૃષ્ણ અને રૂકમણીના મંદિરમાંથી તેમની પ્રતિમા સાથે વરઘોડો કાઢે છે અને તેમના લગ્નની વિધિ કરી ઉત્સવની ઉજવણી કરે છે. આ ઉત્સવ જોવાલાયક હોય છે. આ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે કરવામાં આવે છે. આ મેળાના વિકાસ અર્થે યાત્રાળુઓ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમ કે માર્ગોને સુસજ્જ કરવા, યાત્રિકોને વધુ સગવડો અને આરામદાયક સુવિધાઓ પૂરી પાડવી, યાત્રિકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે નવી હોટેલ્સ, ધર્મશાળાઓ અને સુવિધાઓની સ્થાપના કરવી વગેરે વગેરે. આ ઉપરાંત નૃત્ય, કાવ્ય ગીત અને ભક્તિ સંગીત જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. યાત્રીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન આપતા વિવિધ સેમિનાર અને વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવે છે. ટુરિઝમ પ્રચાર માટે આવા વિવિધ કાર્યો થકી સ્થાનિક અને વિદેશી યાત્રિકોને આ મેળાની માહિતી આપવામાં આવે છે. માધવપુરનો આ મેળો યાત્રિકોને એક આગવો અનુભવ પ્રદાન કરે છે. કાળો ડુંગર દત્તાત્રેય મંદિર. કાળો ડુંગર 1552 ફૂટની ઊંચાઈ ધરાવતો કચ્છનો સૌથી ઊંચો પર્વત છે. આ પર્વત દત્તાત્રેય ભગવાનના દર્શન સ્થળ તરીકે પ્રખ્યાત છે અને દત્ત શિખર તરીકે પણ ઓળખાય છે. કાળો ડુંગર કચ્છના મોટા રણના સમુદ્રના કિનારે આવેલો છે, જે જ્યુરાસિક યુગનો છે અને તે આશરે 6 કરોડ વર્ષ જૂનો છે. કચ્છના કાળા ડુંગર પરિસરમાં સ્થિત દત્તાત્રેય મંદિર માટે ગુજરાત સરકાર દ્વારા વિકાસની અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને પરિવહન સુવિધાઓથી લઈ બસ અને ટેક્સી જેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. મંદિર પરિસરનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાળા ડુંગરના રસ્તે અમુક મીટરમાં ચુંબકીય આકર્ષણ હોવાનો અહેસાસ પણ થાય છે. આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં વાહનોને અનુભવાતા ચુંબકીય ખેંચાણને લોકો ગુરુ દત્તાત્રેયની કૃપા માને છે. યુદ્ધ ક્ષેત્ર સાથે જોડાયેલ આ પર્વત ફક્ત ધાર્મિક નહીં, પરંતુ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. અહીં જંગલના જૈવિક દ્રશ્ય સાથે એક અનોખો અનુભવ મળે છે. દ્વારકા મંદિર. દ્વારકાનું નામ સ્વર્ગના પ્રવેશ દ્વાર તરીકે પ્રખ્યાત છે. દ્વારકાને ગુજરાતની પ્રાચીન રાજધાની પણ માનવામાં આવે છે. આ શહેર મહાભારતના ઐતિહાસિક દૃષ્ટિકોણથી ઘણું મહત્વનું છે. ભગવાન કૃષ્ણએ મથુરાથી સ્થળાંતર કરીને દ્વારકા રહેવાનું શરૂ કર્યું હતું. દ્વારકાને મોક્ષપુરી અને દ્વારકાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આ શહેર બાંધ્યું હતું. આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિના મહાનાયક અને કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. દ્વારકા પુરાતન ભારતની મોક્ષદાયીની 7 નગરીઓમાં સ્થાન ધરાવે છે, તેમજ તે 4 ધામ પૈકીનું એક ધામ છે. દ્વારકા મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા રાજ્ય સરકારે યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુનર્સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે. હાલમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનું એક સપનું સિદ્ધ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પંચકુલા બીચ પર સ્કૂબા ડાઇવિંગ દ્વારા બરાબર એ ઠેકાણે પહોંચ્યા હતા જ્યાં દ્વારકા નગરી ડૂબેલી બનાતી હતી. તેઓ ત્યાં ધ્યાનમાં બેઠા હતા. આમ આજે દ્વારકા પર્યટન અને શ્રદ્ધા બંનેના સમન્વયનું પ્રતીક બનીને દેશભરના લાખો યાત્રિકો માટે અધ્યાત્મનું કેન્દ્ર બની ગયું છે. નડાબેટ. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર આવેલું નડાબેટ ટુરિસ્ટો માટે હવે એક શાનદાર સ્થળ બની ગયું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર રાજ્ય સરકાર અને BSF દ્વારા ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનો કેવી રીતે રક્ષા કરે છે તે તમામ પ્રકારની માહિતી સાથે સીમા દર્શન પણ કરાવવામાં આવે છે, જેના માટે ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી અનેક લોકો અહીં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનથી અડીને આવેલો એક જિલ્લો છે. અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર્યટકો માટે ખૂબ જ આકર્ષક સ્થળ બની ગયું છે. સરહદ કેવી હોય છે એ નાગરિકો માટે હંમેશા કુતૂહલનો વિષય બની જાય છે અને એટલા માટે જ નડાબેટ ટુરિઝમ અત્યારે સહેલાણીઓ માટે આકર્ષણનો વિષય બની ગયું છે. કાળિયાધ્રો.
કચ્છની ધરતી પર કુદરતે જાણે 4 ચાંદ લગાવી દીધા હોય તેવા એકથી એક ચડિયાતા અને રમણીય સ્થળો આવેલા છે. તેમાંનું જ એક સ્થળ છે કાળિયાધ્રો. કચ્છના નખત્રાણામાં આ કાળિયાધ્રો વિસ્તાર આવેલો છે, જેણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક યશકલગી લગાવી છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. ઊંડી ઊંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે, જેને ગામઠી ભાષામાં ધ્રો કહેવાય છે. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે કાળિયાધ્રો વિસ્તારનો વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક 52 સ્થળોમાં સમાવેશ કર્યો છે. એટલે આમ કાળિયાધ્રોની કુદરતી સુંદરતા હવે વૈશ્વિક ઓળખ બની છે. આ સ્થળે પ્રતિવર્ષ મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રણોત્સવ. રણોત્સવ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં યોજાતો એક વાર્ષિક ઉત્સવ છે. આ તહેવાર 4 દિવસ સુધી ચાલે છે અને તે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે. રણોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી લાખો લોકો આવે છે. તેઓ રણની સુંદરતા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્થાનિક ખોરાક તથા હસ્તકલાનો આનંદ માણે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે કચ્છ રણોત્સવની શરૂઆત કરાવી અને આજે રણ ઉત્સવ દેશ દુનિયામાં જાણીતો છે. રણોત્સવને પ્રોત્સાહન મળે તે માટે મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન પણ રણોત્સવ માટે જાહેરાત કરી ચૂક્યા છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે જુદી જુદી થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2005માં શરૂ થયેલો આ રણોત્સવ પહેલા માત્ર 3 દિવસ માટે યોજાયો હતો. જો કે હવે જોતજોતામાં આ રણોત્સવ 115 દિવસ એટલે કે 3 મહિના સુધી યોજાવાની શરૂઆત થઈ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળે છે. આ રણ ઉત્સવમાં અહીંના સ્થાનિક કલાકારોની કલાના કસબ સાથે લોકવાયકાઓ અને લોકકથાઓને પર્યટક મહેમાનો સામે એવી ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે કે જેથી કોઈ પણ પર્યટક અહીંથી પાછો ઘરે જાય તો બીજા વર્ષે ફરી કચ્છના રણોત્સવને માણવાની તાલાવેલી સાથે પરત ફરે. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન, અંબાજી મંદિર પરિસરનું સૌંદર્ય, દ્વારકાના દરિયા પાસેનું રમણીય દ્રશ્ય, ચોટીલાની ટોચ પર વસતી વર્ષો જૂની કથાઓ, પાવાગઢ પર સાક્ષાત મા કાળિકાના આશીર્વાદ, મોઢેરા સૂર્ય મંદિરના શિલ્પ અને નકશી કલાના નમૂનાઓ, માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહ અને મેળાનો અનુભવ, ત્યારબાદ કાળિયાધ્રોનું કુદરતી શિલ્પકરણ, નડાબેટની સીમા પર બોર્ડરનો અનુભવ, રણોત્સવની સફેદ ભૂમિ પર સંસ્કૃતિ ને વારસાઓનું રસપાન. ગુજરાતની ધરતીને પાવન, પવિત્ર તેમજ સૌંદર્યથી ભરપૂર બનાવે છે. અધ્યાત્મ અને પર્યટનના સુંદર મિશ્રણનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે ગુજરાત. અને ગુજરાતના આ અમૂલ્ય વારસાને સાચવીને લોકો સુધી પહોંચાડીને ગુજરાતના સાંસ્કૃતિક વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમના દૂરદર્શી વિચારોને આગળ વધારવા સતત કાર્યરત છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કથાઓથી કંડારેલા સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસની સાથે સાથે આધ્યાત્મિક તેમજ પર્યટનની દ્રષ્ટિએ ઉત્તમ સ્થળો ગુજરાતની ધરતી ઉપર આપની રાહ જોઈ રહ્યા છે. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિધ ઉપલબ્ધિની ગાથા